વડોદરામાં વિશ્વામિત્રી અને ઢાઢરમાં મગરોની વધતી વસ્તીને પગલે વન વિભાગ ચેન્નઈમાં તાલીમ લેનાર છે. વિશ્વામિત્રી અને ઢાઢરમાં મગરોના પ્રમાણમાં વધારો થઈ ગયો છે. તેમાંય મગર અને માનવ વસ્તી વચ્ચે ઘર્ષણના વધતા બનાવથી વન વિભાગ ચિંતિત થઈ ગયું છે, જેને લઈ વન વિભાગ કેટલાક અસરકારક પગલાંની તૈયારી શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે વડોદરા વન વિભાગની 3 ટીમ ચેન્નાઈ ખાતે ક્રોકોડાઇલ બેંક ખાતે તાલીમ માટે જનાર છે. આજરોજ વન સંરક્ષણ કેસી સક્સેનાએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી. આ જે બનાવ બન્યા છે છેલ્લા 1.5-2 મહિનામાં, એમાં માનવ મૃત્યુના પણ બનાવ બન્યા છે, માનવ મૃત્યુના સાથે સાથે ઈજાના પણ બનાવ બન્યા છે. અને એના રોકવા માટે વન વિભાગ તરફથી ખૂબ જ સક્રિય પગલાં લેવામાં આવી રહ્યા છે. એના ઉપરાંત અમે લોકો અત્યારે વિશ્વામિત્રી નદીને, જે અમારે મધ્યમાંથી વડોદરા સિટીના મધ્યમાંથી નીકળે છે, એને આપણે 7 ઝોનમાં વેચી દેવામાં આવ્યું છે. એમાં દરેક ઝોનને ઇન્ચાર્જ તરીકે અમે ફોરેસ્ટરને રાખ્યું છે. અને દરેક ઝોનમાં 2 વોલન્ટિયર્સ જે મોટિવેટર અને અવેરનેસનું કામ કરે છે, એના માટે એમને અમે રાખેલા છે. અને સાથે સાથે આધુનિક સાધનો પણ અત્યારે અમે લોકો આના માટે લઈ રહ્યા છે, જેથી એમ કે આવા બનાવને રોકતા અટકાવી શકીએ. અમે લોકો અત્યારે ચેન્નઈમાં જે ક્રોકોડાઇલ બેંક છે એના સાથે સંકલન કરેલું છે. અને અમારા 3 વિભાગના જે કર્મચારીઓ છે એના અધિકારીઓ છે, એમાં વડોદરા સામાજિક વનીકરણ વિભાગના અધિકારી કર્મચારીઓ, વોલન્ટિયર્સ, વન્ય પ્રાણી વિભાગ વડોદરાના અધિકારી વોલન્ટિયર્સ અને એના કર્મચારીઓ, સાથે સાથે છોટાઉદેપુર વિભાગ જે વન વિભાગ છે તેના પણ ક્ષેત્રીય કર્મચારીઓ જે વડોદરા રેન્જના છે ખાસ કરીને, એમને પણ અમે લોકો આ તાલીમમાં અમારી સાથે લઈ જઈ રહ્યા છે. ત્યાં સંકલન કરીને જે પાર્ક છે એમના નિષ્ણાતો જે છે એમના સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે. અમારી પાસે જે સમસ્યાઓ છે અમારી સિટીની, એ પણ અમે એમના સાથે ચર્ચા કરીશું.